ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા. એમાં આપણે વિવિધ સમુદાયો આગળ જોઈ ગયા છે. એમાં આપણે જોયું હતું નુપૂરક, બરાબર. એમાં પછી આપણે જોયું હતું સંધિપાત સમુદાય. સંધિપાત સમુદાય હતો એ દુનિયાનો સૌથી મોટામાં મોટો સમુદાય હતો એવું આપણે જોયું હતું, કારણ કે એની અંદર સૌથી વધારે પ્રાણીઓ જોવા મળે છે, કીટકો જોવા મળે છે. એના પછીનો જે સૌથી મોટો સમુદાય છે એટલે કે બીજા નંબરનો જે મોટો સમુદાય છે એ કહેવામાં આવે છે મૃદુકાય. તો આજે આપણે જે ભણવાનું છે એ સમુદાય છે મૃદુકાય સમુદાય. હવે મૃદુકાય સમુદાય છે એ શબ્દનો આપણે અર્થ સમજીએ. મૃદુકાય એટલે શું? તો મૃદુ એટલે કોમળ અને કાય એટલે શરીર, એટલે કે જે પ્રાણીઓનું શરીર કોમળ છે, એની કાયા કોમળ છે, એને કહેવામાં આવે છે મૃદુકાય, એટલે કે કોમળ શરીર ધરાવતા પ્રાણીઓ. હવે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આપણે આના આગળના સમુદાયમાં પણ જોઈ ગયા છે કે એમાં સમમિતિ આપણે જોવી પડે, અને મોટા ભાગના જે પ્રાણીઓ છે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. પછી આપણે એમાં જોયા હતા ગર્ભસ્તર. ગર્ભસ્તર જે છે આ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. આગળ આપણે જેટલા પણ ભણ્યા એમાં દ્વિગર્ભસ્તરીય પણ હતા અને ત્રિગર્ભસ્તરીય હતા. પહેલા દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ હતા, પછી જેમ જેમ આપણે આગળ આવ્યા તેમ તેમ હવે બધા જ સમુદાયમાં શું જોવા મળે છે? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. તો આ જે શબ્દો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે અને લખવાના જ છે, કેમ કે આ બધામાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે અંગતંત્ર સ્તરીય આયોજન એનું જોવા મળે છે. સૌથી પહેલો આપણે જ્યારે સછિદ્ર સમુદાય શરૂ કર્યો ત્યારે આપણે જોયું હતું કે એ કોષ સ્તરીય આયોજન ધરાવે છે. પછી જેમ જેમ આપણે સમુદાય આગળ ભણતા ગયા તેમ તેમ એની અંદર પેશી સ્તરીય આયોજન આવ્યું, પછી અંગ આવ્યા, અને હવે જે આવી રહ્યા છે સમુદાયો એમાં આપણે જોઈએ છે તો અંગતંત્રનું નિર્માણ થયેલું હોય છે, એટલે એને અંગતંત્ર સ્તરીય આયોજન કહેવામાં આવે છે. એની અંદર મૃદુકાયમાં દેહ ગુહા જોવા મળે છે, પણ બહુ જ નાની હોય છે, અને દેહ કોષ્ઠીય પ્રાણી કહેવામાં આવે છે, પણ બહુ જ નાની ગુહા ધરાવે છે. શરીરમાં થોડુંક વિખંડન થાય છે, પણ એટલું બધું પણ નહીં કે આપણે એની નોંધ લઈ શકીએ. એટલે વિખંડન થાય છે પણ એ નોંધ લેવા જેવું હોતું નથી, એટલા માટે આપણે એને ખંડવિહીન પ્રાણીઓ પણ કહી શકીએ છીએ. એમાં ખંડો જોવા મળતા નથી. જેવા આપણે આગળ જોયા હતા સંધિપાતમાં કે ભાઈ ઉપરથી બહુ બધા ખંડો જોવા મળે છે અને અંદરથી 3 ખંડો જોવા મળે છે, જેમાં આપણે કીધું હતું શીર્ષ છે, ઉરસ છે, ઉદર છે, એવા ખંડો આ પ્રાણીઓમાં જોવા મળતા નથી, બરાબર. આગળ જોઈએ તો મોટા ભાગના મૃદુકાય પ્રાણીઓ જે છે એ કવચ ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટનું CaCO3 નું કવચ આવેલું હોય છે એની ઉપર. હવે કવચનું શું કામ છે એની વાત કરીએ તો આપણે કીધું હતું કે મૃદુ એટલે કે કોમળ શરીર ધરાવતા પ્રાણીઓ છે, અને એ કોમળ હોવાથી એને રક્ષણ કરવાની વધારે જરૂર પડે છે, અને રક્ષણ કરવાની વધારે જરૂર છે એટલા માટે એના રક્ષણ માટે એની ઉપર કવચ આવેલું હોય છે. ખાસ યાદ રાખજો, આ મૃદુકાય સમુદાયમાં એક ખાસ લક્ષણ છે કે એના શરીરની ઉપર કવચ આવેલું હોય છે. એ તમારે લખવું જ પડે, બરાબર. તો આ જે કવચ છે એ CaCO3 નું બનેલું હોય છે. આપણે જ્યારે પાણીમાંથી જ્યારે દરિયા કિનારે જઈએ છીએ, નદી કિનારે જઈએ છીએ, ત્યારે આપણે છીપલા વીણતા હોઈએ છીએ. તમે બધાએ પણ એ જોયા જ હશે, રેતીમાં પણ મળતા હોય છે છીપલા, બરાબર. તો એ જે છે એ એના કવચ છે. એની અંદર પ્રાણીઓ હોય છે, એકદમ પોચા પ્રાણીઓ હોય છે, પણ જ્યારે એ પ્રાણી મરી જાય ત્યારે આ છીપલા જે છે એ એવા ને એવા રહી જાય છે, એનું વિઘટન થતું નથી. તો એ જે છે એ મૃદુકાય પ્રાણીઓના કવચ છે, બરાબર. હવે આપણે જોઈએ એની અંદર પરિવહન તંત્ર તો આવી ગયા છે, કેમ કે હમણાં જ આપણે કીધું કે અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તો અંગતંત્રમાં એની અંદર પરિવહન પણ આવે છે, ઉત્સર્જન પણ આવે છે, ચેતાતંત્ર પણ આવે છે, શ્વસન તંત્ર પણ આવે છે, બરાબર. તો પરિવહન તંત્ર જે છે એ ખુલ્લા પ્રકારનું છે. પહેલા પણ મેં તમને સમજાવ્યું છે કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય એટલે એમાં ધમની અને શિરાઓ જેવી વાહિનીઓ જોવા મળતી નથી, પણ કોટર જે છે એની અંદર રુધિર ભરેલું હોય છે. ઉત્સર્જન છે એ મૂત્રપિંડ જેવી રચનાઓ દ્વારા થાય છે. હજુ સુધી સંપૂર્ણ આપણા જેવા મૂત્રપિંડ નથી, પણ મૂત્રપિંડ જેવી રચનાઓ જોવા મળે છે નાની નાની, એના દ્વારા એ ઉત્સર્જન કરે છે. અને પ્રજનન માટે, ચાલવા માટે મૃદુકાય પગનો ઉપયોગ કરે છે. એટલે એની અંદર પગ છે, પણ આપણા જેવા નહીં, કઠણ પગ નથી, એના શરીર જેવા જ કોમળ પગ છે. આખું પ્રાણી જ કોમળ છે, બરાબર. તો એના પગ પણ કેવા હશે? એકદમ મૃદુ હશે, પોચા હશે. તો એ મૃદુ પગનો ઉપયોગ પ્રજનન માટે કરે છે.
હવે આપણે જોઈએ એના ઉદાહરણ. તો ઉદાહરણમાં છે પાયલા, ઉનિયો એટલે કે મોતી છીપ, સેપિયા, લોલીગો, ઓક્ટોપસ અને કાઇટોન. અને આ બધા જ પ્રાણીઓ તમે જોશો તો પાણીમાં જોવા મળે છે. હવે વચ્ચે આપણે જે સમુદાય જોયા હતા એ પાણીમાં પણ હતા, જમીન પર પણ હતા, પણ આ જે સમુદાયના પ્રાણીઓ છે એ મોટા ભાગે પાણીમાં જ જોવા મળે છે. તમે ગોકળગાય જોઈ હશે, બરાબર? અહીંયા ખાસ કરીને જોવા મળતી હોય છે જ્યાં પાણી હોય, પોચી જમીન હોય ત્યાં ગોકળગાયો જોવા મળે. એની ઉપર છીપલું હોય છે, તમે જોયું જ હશે. આવું કંઈક ગોળ 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 છીપલું હોય છે, બરાબર? અને આવું પ્રાણી હોય છે, બરાબર? તો આ જે છે અહીંયા જુઓ, આ કાઇટોન છે, એને અષ્ટકવચી પણ કહેવામાં આવે છે. થોડુંક ખંડમય હોય એવું આપણને જોવા મળે છે. આમાં મોટા ભાગના પ્રાણીઓ કવચ ધરાવે છે, એટલે કે બધા જ પ્રાણીઓ કવચ નથી ધરાવતા, પણ મોટા ભાગના પ્રાણીઓ કવચ ધરાવે છે. એમાં આપણે જોઈએ ઓક્ટોપસ. ઓક્ટોપસ તમે બધાને ખબર જ છે, બરાબર? આ એના સૂત્રાંગો છે અને સૂત્રાંગોની ઉપર આ ચૂસકો હોય છે જેનાથી એ ચૂસે છે, બરાબર? કોઈ પણ પ્રાણી જે છે એનો ખોરાક લે છે. આની ઉપર કોઈ કવચ હોતું નથી, પણ આ જે છે એ કવચ છે અને એની અંદર જે પ્રાણી હોય છે તે હોય છે. આ છે પાયલા, જે આપણે મોટા ભાગે જોઈએ છે નદીના એમાં, અને આ છે ઉનિયો, બરાબર? એ પણ તમે જોયું છે. છીપલા પણ જોયેલા છે, મોતી છીપ વિશે પણ તમે સાંભળેલું છે. તો આ બધા જ પ્રાણીઓનો સમાવેશ મૃદુકાય સમુદાયમાં કરવામાં આવે છે. અને હવે આપણે જે જોવાનું છે એ સમુદાય છે સ્થૂળત્વચી સમુદાય. એ જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ સમુદાય સ્થૂળત્વચી સમુદાય. સ્થૂળત્વચી જે શબ્દ છે એની ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે પ્રાણીઓ છે એ કેવા જોવા મળે છે. તો આપણે જોઈએ સ્થૂળત્વચી સમુદાય. હવે ગ્રીક ભાષામાં એને કહેવામાં આવે છે એકિનોડર્મેટા. એમાં આપણે જો એની સંધિ છૂટી પાડીએ તો એકિનો એટલે કંટકીય નલિકામય રચના, કાંટાવાળી નલિકામય રચના, અને ડર્મા એટલે એને કહેવામાં આવે છે ત્વચા. તો આ આખું નામ થયું કંટકીય નલિકામય રચના ધરાવતી ત્વચા. તો જેની ત્વચા ઉપર કાંટા આવેલા હોય છે, શૂળ આવેલી હોય છે, એને કહેવામાં આવે છે સ્થૂળત્વચીય પ્રાણીઓ. એટલા માટે આપણે કહી શકીએ કે આ પ્રાણીઓની ત્વચા જે છે એ કાંટા જેવી એટલે કે શૂળીય હોય છે, બરાબર? તમે શૂળ જોઈ જશે, કાંટા જોયા જશે, તો એ કાંટા જેવી રચના આ પ્રાણીઓના શરીર ઉપર જોવા મળે છે. આમ અડીએ ને તો આપણને ખૂંચે, વાગે, બરાબર? એ એમના રક્ષણ માટે હોય છે. તો એ ધરાવે છે, એટલા માટે એને સ્થૂળત્વચીય પ્રાણીઓ કહે છે. હવે આ જે છે એ પ્રાણીઓ મુક્તજીવી હોય છે, એટલે કે એકલા એકલા જીવતા હોય છે. એ પ્રાણીઓ બધા જ દરિયાઈ પ્રાણીઓ છે, એટલે કે ખારા પાણીમાં જ આપણને જોવા મળે છે. દરિયામાં જ આપણને આ પ્રાણીઓ જોવા મળે છે. એની સમમિતિની વાત કરીએ તો અરીય સમમિતિ ધરાવે છે. આપણે અત્યાર સુધી જે જોઈ એમાં દ્વિપાર્શ્વ સમમિતિ હતી, બે સરખા સરખા ભાગ પડતા હતા. જ્યારે અરીય સમમિતિ છે એમાં સરખા ભાગ તો પડે, પણ એવું નહીં કે બે બાજુ એટલે કે ડાબા અને જમણા સરખા ભાગ પડે. એને કોઈ પણ બાજુએથી તમે કાપો તો એના બે સરખા ભાગ પડે છે. એટલા માટે એને કહેવામાં આવે છે અરીય સમમિતિ. ત્રિગર્ભ સ્તરીય તો છે જ, 3 ગર્ભ સ્તરમાંથી એનો વિકાસ થાય છે. એની અંદર દેહ ગુહા કે શરીર ગુહા જે છે એ જોવા મળે છે, એટલે એને શરીર ગુહા યુક્ત પ્રાણીઓ કહેવામાં આવે છે. એની અંદર એની જે ખાસ લાક્ષણિકતા છે, જે તમે આ સમુદાય લખો ત્યારે લખવી જ પડે તો જ આ સમુદાય કહેવાય. તો એવી જે લાક્ષણિકતા છે એ છે એની અંદર જોવા મળતું વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકામય તંત્ર. આ ખાસ ધ્યાન રાખજો, જો તમે આ સમુદાય લખી રહ્યા છો તો આ શબ્દ તમારે લખવો પડે કે આ સમુદાયના પ્રાણીઓ ખાસ પ્રકારનું જલીય પરિવહન તંત્ર ધરાવે છે અને જે તેમને પ્રજનનમાં સહાયક થાય છે. એનાથી જ આ પ્રાણીઓ ચાલતા હોય છે, એનો ખોરાક પણ ગ્રહણ કરતા હોય છે, એનું ઉત્સર્જન પણ કરતા હોય છે. બધું જ કામ મોટા ભાગનું લગભગ એનું જલ પરિવહન તંત્રની જે નલિકામય રચનાઓ છે એના દ્વારા થતું હોય છે. તેઓમાં કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 નું
નું બનેલું કવચ જોવા મળે છે. જેમ આપણે મૃદુકાયમાં જોયું હતું ને, એ પોચા પ્રાણીઓ હતા એટલા માટે એના રક્ષણ માટે જે કવચ હતું એ પણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હતું. એવી રીતે આ પ્રાણીઓની અંદર કવચ નથી હોતું, પણ એ પ્રાણીઓની ઉપરની જે ત્વચા છે એ ત્વચાની ઉપર કંટક જેવી રચનાઓ ઉપસી આવે છે અને એ બનેલી હોય છે CnCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. એ અંદરથી ફૂટે છે, એની ચામડીની નીચેથી પણ એ ફૂટે છે. મોટા ભાગનું કંકાલ અંદર હોય છે અને શૂળો એકલી જે હોય છે એ શરીરની બહાર ઉગી નીકળે છે. એટલે અંતઃ કંકાલ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું જે ઉપર ચામડીની ઉપર શૂળ સ્વરૂપે આપણને દેખાય છે. એની અંદર ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે. તો એ ઉત્સર્જન ક્યાંથી કરતું હશે? એ ઉત્સર્જન કરે છે આ જે જલ પરિવહન તંત્ર છે, નલિકામય તંત્ર છે, એના દ્વારા. એ શ્વસન પણ એના દ્વારા જ કરે છે. એના આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં છે એન્ટેડોન એટલે પંખ તારા, જેને આપણે બરડ તારા પણ કહી શકીએ છીએ, હોલોથુરિયા એટલે કે સમુદ્ર કાકડી, એકાઇનસ એટલે સાગર ગોટા અને એસ્ટીરિયસ એટલે કે તારા માછલી, સ્ટારફિશ આપણે એવું કહીએ છીએ, બરાબર, સમુદ્ર તારા. તમને અહીંયા આગળ મેં કેટલાક પ્રાણીઓ દર્શાવે છે. જુઓ તમે, આ છે બરડ તારા. આ એના સૂત્રાંગો જેવી રચના, એની અંદર નલિકામય રચનાઓ જોવા મળે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો જલવહન તંત્રનું નલિકામય રચના જોવા મળે છે. એની ઉપર આ જે કાંટા જેવી શૂળો ઉપસી આવેલી છે, કાંટા જેવી રચના ઉપસી આવેલી છે. આ તમે જોઈ શકો છો સમુદ્ર કાકડી. સમુદ્ર કાકડીની અંદર પણ નલિકામય રચના જોવા મળે છે અને એની ઉપર પણ કાંટા જેવી રચના જોવા મળે છે. અને આ તો તમે બધા જાણો જ છો, એ છે તારા માછલી, સ્ટારફિશ, બરાબર. એની ઉપર પણ કાંટા જેવી રચના અને એની અંદર નલિકામય તંત્ર જોવા મળે છે. તો આ કાંટા જેવી રચનાને કારણે જ આ સમુદાયના પ્રાણીઓને આપણે કહીએ છીએ સ્થૂળત્વચી સમુદાય. અને બધા જ દરિયાઈ પ્રાણીઓ છે, દરિયામાં જ જોવા મળે છે. અરીય સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને ખાસ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલું અંતઃકંકાલ જોવા મળે છે. કંકાલ શબ્દ પહેલી વાર આવ્યો છે. હજુ સુધી હાડકા નથી. આપણે હાડકાને કંકાલ કહીએ છીએ, પણ આની અંદર એવા કંઈ હાડકા નથી, પણ એ જે સ્ટ્રક્ચર છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, એટલા માટે એને અંતઃકંકાલ કહે છે, જેના કારણે જેની ઉપર આવેલા કંટકો છે. તો હવે આપણે જે જોઈએ એ આગળ એક મોટો સમુદાય જેને કહેવામાં આવે છે મેરુદંડી સમુદાય. અને એ બહુ જ મોટો સમુદાય છે. એમાં ઉપવિભાગો પણ પડે છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે ભણવાનું છે એ છે મેરુદંડી સમુદાય. મેરુદંડી જે પ્રાણીઓ છે એ હવે સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં એનો સમાવેશ કરવામાં આવે છે. મેરુદંડી જે પ્રાણીઓ છે એના પાછા બે ઉપસમુદાય પડે છે. મેરુદંડી પ્રાણીઓમાં બે ઉપસમુદાયમાં એક છે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ, જેને સામી મેરુદંડી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે અને પ્રમેરુદંડી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. અને બીજો જે ભાગ પડે છે એ છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પણ પેટા વિભાગ પડે છે, જે આપણે પછીથી જોઈશું. અત્યારે આપણે જે જોવાનું છે એ છે પ્રાથમિક મેરુદંડી, જે મેરુદંડીમાં જ આવે છે. અને એમાં પહેલો ભાગ પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ. હવે આ શબ્દનો અર્થ કરીએ પ્રાથમિક. પ્રાથમિક એટલે શરૂઆતના, જેની શરૂઆત જ થઈ છે, પ્રથમ કક્ષાનું, બરાબર. તો પ્રાથમિક મેરુદંડી. મેરુદંડી એટલે શું? તો કે એવા પ્રાણીઓ કે જેની અંદર મેરુદંડ જોવા મળે છે એને મેરુદંડી પ્રાણીઓ કહે છે. તો મેરુદંડ જોવા મળે છે, પણ પાછું એ જોવું પડે કે મેરુદંડ એટલે શું. તો મેરુદંડ એક એવી રચના છે, એક લાકડી જેવી લાંબી રચના છે કે જે પ્રાણીઓમાં પાછળના ભાગે આવેલી છે, પૃષ્ઠ ભાગે આવેલું હોય છે. એક હાડકું જ છે, એક પ્રકારનું લાંબુ અને એક સળંગ હાડકું છે, એક લાકડી જેવી રચના બનાવે છે, જેને કહેવામાં આવે છે મેરુદંડ. દંડ એટલે લાકડી, બરાબર. તો મેરુદંડ એક લાંબી લાકડી જેવી રચના છે જે પ્રાણીઓની પાછળ એટલે કે પીઠ પર જોવા મળે છે. પણ આ જે રચના છે એ કેટલાક પ્રાણીઓમાં જીવન પર્યંત રહે છે અને કેટલાક પ્રાણીઓમાં એ અમુક અવસ્થાઓમાં જ જોવા મળે છે. જેમ કે
પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ, એમાં બધી અવસ્થામાં મેરુદંડ હોતો નથી, પણ કેટલીક અવસ્થાઓમાં એ જોવા મળે છે. જેમ આપણે આગલા સમુદાયોમાં જોયું એમ જે કોમન પોઈન્ટ છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. આ પ્રાણીઓ પર દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, એટલે એને વચ્ચેથી જો એક ધરી મૂકવામાં આવે તો બે બાજુ સરખા ભાગ કરે છે. ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે હવે આ જે પ્રાણીઓ છે એ અંગતંત્ર સ્તરીય આયોજન અને બહુ જ વિકસિત અંગો ધરાવે છે. જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે મેરુદંડ હાજર હોય છે. મેં હમણાં એમ કીધું કે દરેક અવસ્થાઓમાં નહીં, પણ જીવનની કેટલીક અવસ્થાઓ એવી હોય છે કે જેમાં મેરુદંડ હાજર જ હોય, એટલા માટે તો એને મેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો કેટલીક નિશ્ચિત અવસ્થાઓમાં મેરુદંડ હાજર હોય છે અને ક્યાં હોય છે તો હમણાં કીધું એમ એ પૃષ્ઠ ભાગે જોવા મળે છે, પાછળના ભાગે જોવા મળે છે. જેમ આપણી અંદર છે ને, તમે જોયું હશે કરોડરજ્જુ આવેલી છે, કરોડ આવેલી છે, આપણે મણકા છે, સીધો દંડ નથી, નહીંતર આપણે વળી પણ ના શકીએ. આ પ્રાણીઓ એવી રીતે વળી ના શકે કારણ કે એને તો સીધો દંડ જેવી રચના આવેલી છે, બરાબર. તો એ પૃષ્ઠ ભાગે જોવા મળે છે. ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. આનું કામ શું છે તો ચેતાપેશી જે છે એની અંદર હોય છે જે અન્નમાર્ગથી એને અલગ પાડવાનું કાર્ય કરે છે. સ્નાયુઓને જોડાવાનું સ્થાન પણ પૂરું પાડે છે. એની સાથે સ્નાયુઓ જોડાય છે અને સ્નાયુઓ જોડાય તેથી એને હલનચલનમાં પણ મદદરૂપ થાય છે. તો આ છે એનું ખાસ કાર્ય. એમાં તમારે આ જે પોઈન્ટ છે એ ખાસ લખવાનો. જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે મેરુદંડ હાજર હોય છે અને આ જ આ પ્રાણીઓની લાક્ષણિકતા છે. તો લાક્ષણિકતા તમારે લખવી જરૂરી છે. કોઈ પણ સમુદાય તમે લખો તો એમાં બીજા બધા સમુદાયમાં ના હોય, પણ એ સમુદાયમાં હોય એને કહેવામાં આવે છે એની લાક્ષણિકતા. એવું કોઈક લક્ષણ કે જે ખાલી એ જ સમુદાયને રિપ્રેઝન્ટ કરે છે. તો આમાં એ શું છે તો કે કેટલાક નિશ્ચિત અવસ્થાઓમાં મેરુદંડ હાજર હોય છે, એ તમારે લખવું પડે તો જ આ સમુદાય તમે લખી શકો. હવે આ જે છે સ્નાયુઓને જોડાવાનું સ્થાન એને આપ્યું એટલે એ હલનચલન કરી શકે છે, બરાબર. અને આ પ્રાણીઓમાં તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. હમણાં મેં કીધું બધી અવસ્થાઓમાં નથી હોતો એમ. બધી અવસ્થાઓમાં નહીં, જ્યારે એ ગર્ભ સ્વરૂપે હોય પછી એ મોટું થાય ત્યારે અમુક અવસ્થાઓમાં હોય, પછી ધીમે 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 એ જે છે એ લુપ્ત થઈ જાય છે, બરાબર. તો લુપ્ત થઈ જાય છે એટલા માટે એને સામી મેરુદંડી કે પછી અમેરુદંડી પ્રાણી પણ કહી શકાય છે. પહેલા હતો, હવે નથી મેરુદંડી, બરાબર. અને કેટલાક એવા પણ લક્ષણો છે કે જે મેરુદંડીમાં નથી જોવા મળતા. એ તમે આગળ 11મા ધોરણમાં અભ્યાસ કરશો. જો સાયન્સમાં તમે આવે છે બાયોલોજીમાં, આ આખું ચેપ્ટર જે છે એ તમારે સાયન્સમાં આવે છે, પણ 2 ચેપ્ટર વિભાજિત કરીને આવે છે. આપણે જે એક ચેપ્ટરમાં ભણ્યા એવા એમાં 2 ચેપ્ટર છે. એટલે ખાસ તમે જો આ ધ્યાન રાખ્યું હશે, જો તમે આ વર્ગીકરણ પ્રોપર રીતે ભણ્યા હશો તો 11માં તમને બહુ તકલીફ પડશે નહીં. તો ખાસ તમે આ સમુદાયના જે લક્ષણો છે એને ધ્યાનમાં રાખો. એને સામી મેરુદંડી કે અમેરુદંડી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. એ મોટા ભાગે બધા જ જે છે એ પ્રાણીઓ દરિયાઈ છે, દરિયામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ, હર્નેલિયા અને એમ્ફીઓક્સસ. તો આ જે પ્રાણીઓ છે એ સામી મેરુદંડી કે પછી પ્રાથમિક મેરુદંડી કે પછી પ્રમેરુદંડી કહેવામાં આવે છે. મેરુદંડની શરૂઆત છે એટલે કેટલીક અવસ્થાઓમાં હોય, કેટલીક અવસ્થાઓમાં ના હોય. અહીંયા તમે એનું ઉદાહરણ જોઈ શકો છો. આ બાલાનોગ્લોસસ છે એ મેં ડ્રો કર્યું છે. એમાં અહીંયા આગળ મુખ નથી હોતું, પણ એની જગ્યાએ શું હોય છે? સૂંઢ હોય છે. હજુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ બાકી છે આના પછી, બરાબર. આ ધીમે ધીમે વિકાસ થાય છે. હવે અહીંયા આગળ તમને કેટલાક અંગો જોવા મળે છે, બહુ જ સારી રીતે અહીંયા આગળ બતાવેલા છે. આ છે સૂંઢ અને આ જ કોલર અને સૂંઢને જોડતું પટલ છે. આ છે એનો કોલર, બરાબર. અહીંયા આગળ શ્વાસ પ્રદેશ હોય છે, ઝાલર છિદ્ર ત્યાં આગળ આવેલું છે. ઝાલર પાણીમાં છે એટલે એ ઝાલરો દ્વારા શ્વસન કરે છે, ઝાલર છિદ્ર ધરાવે છે. પૃષ્ઠપક્ષીય વળેલા જનનીય પક્ષ, પ્રજનન કરવા માટે જે જનનીય પક્ષ આવે એ આ રીતે આમ પાછળની તરફ વળેલા છે. આ એનો પૃષ્ઠ ભાગ છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય પૃષ્ઠ રેખા, ત્યાં આગળ મેરુદંડ હોઈ શકે છે, બરાબર. અંધાત્રો અહીંયા આગળ આવેલા છે.
પછી આવેલું છે યકૃત પ્રદેશ અને છેલ્લે આ એનો પશ્વ ભાગ છે અને એ પશ્વ ભાગના છેડે અહીંયા એક છિદ્ર આવેલું હોય છે જેને કહેવામાં આવે છે ઉત્સર્ગ દ્વાર અથવા તો મળ દ્વાર. તો આ રીતે આપણે શરૂ કર્યું છે મેરુદંડી, એનો પહેલો ભાગ પ્રાથમિક મેરુદંડી, અને હવે પછીના જે વિડિયોઝ છે એમાં આપણે જોવાનું છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. અને પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે અને એમાં પણ જુદા જુદા વિભાગ જોવા મળે છે.